જો તમે પણ પેન્ટોપ્રાઝોલ, ઓમેપ્રાઝોલ એવી અનેક પ્રકારની એસિડિટીની ગોળીના ગુલામ બની ગયા હો અને એ ગોળી વગર તમારી સવાર ન પડતી હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. આજે આપણે વાત કરશું એસિડિટીની ભયંકર સમસ્યા જેને GERD કહેવામાં આવે છે, ગેસ્ટ્રિક ઇસોફેજિયલ રિફ્લક્સ ડિસઓર્ડર, કે જેમાં અતિશય પેટમાં બળતરા થાય, છાતીમાં બળતરા થાય, મોઢામાં ખાટા પાણી આવે ને ક્યારેક ક્યારેક ખાટી ઉલટી થાય, ગેસ ઉપર ચડે તો એમ લાગે કે જાણે હાર્ટ એટેક આવી જશે અને ક્યારેક ક્યારેક તો અમુક પેશન્ટને વર્ષો સુધી સૂકી ઉધરસ મળતી હોતી નથી. અનેક પ્રકારના કફ સિરપ લે તો પણ સૂકી ઉધરસ ન મટે ને પછી ખબર પડે કે એસિડિટીને કારણે ઉધરસ આવે છે. આવા GERD નામના રોગને આયુર્વેદથી કઈ રીતે કંટ્રોલમાં લઈ શકાય અને કઈ રીતે મટાડી શકાય એના વિશે આજે આપણે આ વિડીયોમાં જોશું. પણ આજના વિડીયોમાં આગળ વધીએ એનાથી પહેલાં મારી આપણે નમ્ર વિનંતી છે કે તમે કોઈપણ રોગથી પરેશાન હો અને વિચારતો હો કે આયુર્વેદ સારવાર થઈ શકે કે ન થઈ શકે, મારો રોગ આયુર્વેદથી મટી શકે કે ન મટી શકે, તો મારી આપણે નમ્ર વિનંતી છે કે મારા આ જ યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમને એવા હજારો પેશન્ટના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને જો તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર કરવા માગતા હો તો તમે અમને પણ મળી શકો છો. અમે ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, રાત્રે સૂતી વખતે અચાનક જ ગળામાં ખાટું કે કડવું પાણી આવી જાય, ધબકારા વધી જાય, છાતીમાં બળતરા થવા માંડે અને ક્યારેક ક્યારેક તો એવો પરસેવો વળે કે જાણે એમ લાગે કે હમણાં જ હાર્ટ એટેક આવી જશે. તમે ગભરાઈને ECG વગેરે રિપોર્ટ કરાવો, બધા જ રિપોર્ટ નોર્મલ આવીને ડૉક્ટર માત્ર એટલું જ કહે કે આ એસિડિટી છે, એસિડિટીની ગોળી કાયમ ચાલુ રાખો. અને પેશન્ટ વર્ષો સુધી સવારે રોજ ભૂખ્યા પેટે આ ગોળી લઈ અને કંટાળી ગયા હોય. દવા લે ત્યાં સુધી તો સારું લાગે, પણ દવા બંધ કરે એટલે 1-2 દિવસમાં ફરીથી એને પ્રોબ્લેમ શરૂ થઈ જાય. અને આશ્ચર્યની વાત તો એ છે કે આ એસિડિટીની ગોળી શું નુકસાન કરે છે આપણામાંથી મોટાભાગના લોકો જાણતા નથી કે હાડકા ઉપર અસર કરે છે, કિડની ઉપર અસર કરે છે, તમારું પાચન સદંતર બગાડી નાખે છે. આ વાતથી આપણે સાવ અજાણ રહીને રોજ સવારે ઉઠીને આ ગોળી ગળતા હોઈએ છીએ. તો આમાં શું કરી શકાય? સૌથી પહેલાં તો આપણે એ સમજવાની જરૂર છે કે એસિડિટી થાય શા માટે છે. સૌથી પહેલાં તો એક સાદા ઉદાહરણથી સમજીએ. ગેસ ઉપર દૂધ ગરમ કરવા મૂક્યું હોય, દૂધ ધીરે ધીરે ઉકળે અને જેમ જેમ ઉભરો આવે અને દૂધ તપેલીમાંથી બહાર આવી જાય અને જો તમે હજી પણ વધારે તાપમાન વધારી દેશો, ગેસનો સ્ટવ ફૂલ કરી દેશો તો શું થશે? વધુ દૂધ ઉભરાવા લાગશે અને દૂધ ઉપરથી બહાર આવવા માંડશે. અને હવે જો તમે ઉભરાતા દૂધ ઉપર ઢાંકણું ઢાંકવા પ્રયત્ન કરશો તો ઢાંકણાને પણ ઉપર તરફ દૂર કરી અને દૂધ બહાર આવવા જ લાગશે. દૂધને ઢાંકણાથી ઉભરાતું રોકી શકશું નહીં. એના માટે કરવું શું પડે? નીચેથી ફ્લેમ બંધ કરવી પડે તો દૂધ બહાર ઉભરાતું બંધ થાય. આપણા પેટનું પણ કંઈક આવું જ છે. તમે જે ભૂખ્યા પેટે ગેસની ગોળી ગળો છો ને એ માત્ર તપેલી ઉપરનું ઢાંકણાનું કામ કરે છે. એ દૂધને ઉભરો આવતો અટકાવી નથી શકતું, પણ ટેમ્પરરી તમને એમ લાગે કે દૂધ દબાઈ ગયું. મોડર્ન મેડિકલ સાયન્સ એવું કહે છે કે તમારી અન્નનળી અને હોજરીને જોડતો વાલ છે એ ઢીલો થઈ ગયો છે અને એને કારણે પિત્ત બધું ઉપર આવે છે. આયુર્વેદનું સાયન્સ આનાથી તદ્દન અલગ વસ્તુ સમજાવે છે. આયુર્વેદમાં આને ઉર્ધ્વક અમ્લપિત્ત નામનો રોગ કહેવામાં આવે છે, એટલે કે ઉપર તરફ આવતું ખાટું પિત્ત. હવે એક વાત ખાસ સમજો, પિત્તની ગતિ હંમેશા આંતરડામાં નીચે તરફ હોવી જોઈએ. પણ જાણે કોઈ પણ વ્યક્તિ વધુ પડતું ખાટું, ખારું, તીખું ખોરાકનું સેવન કરે, રાત્રે મોડે જમે, વધુ પડતી ચા, કોફી, માવા મસાલાના વ્યસન કરે અને અતિશય સ્ટ્રેસ લે, આ બધા જ અલગ અલગ પરિબળો જ્યારે ભેગા થાય છે ત્યારે ધીમે ધીમે શરીરમાં પિત્ત દોષ વધે છે. પિત્ત દોષનો દ્રવગુણ એટલે કે એમાં દ્રવતા વધે છે, ખટાશ વધે છે. અને આવું ખાટું થયેલું પિત્ત અતિશય ગરમ હોવાને કારણે જેમ દૂધમાં ગરમીને કારણે ઉભરો વધે છે એમ એ પિત્ત ઉભરા સ્વરૂપે બહાર આવવાનું શરૂ થાય છે. એટલે ખાટું અને કડવું પિત્ત ઉપર તરફ આવે છે, જેને કારણે અન્નનળી નાજુક ચામડી ઉપર એ પિત્ત અડે છે એટલે આપણે અતિશય બળતરા થાય છે અને મોઢામાંથી ખાટું અને કડવું પિત્ત બહાર આવે છે. હવે તમે વિચારો કે રોજ એસિડિટીની ગોળી લઈએ તો શું થાય? એ માત્ર ને માત્ર આ પિત્તને દબાવી દે, પિત્તને બનતું અટકાવે. એન્ટાસિડ એટલે શું? એસિડને બનતું અટકાવે. પણ તમે શું વિચાર્યું કે જો પેટમાં એસિડ એટલે પિત્ત બનશે જ નહીં તો ખોરાકનું પાચન કઈ રીતે થશે? એટલે જે લોકો લાંબા સમયથી એન્ટાસિડની ગોળી લેતા હોય એમનું પાચન બગડતું જાય છે, પેટમાં ગેસ જેવો આફરો થતો જાય છે અને ક્યારેક તો ડૉક્ટર એમ પણ કહે છે કે એસિડિટીની ગોળી તો લ્યો જ, પણ હવે તમે ઓપરેશન પણ કરાવી નાખો. તમારે વાલ્વનું ઓપરેશન કરાવવાની જરૂર પડશે અને ઓપરેશન થયા પછી તો પ્રોબ્લેમ વધી જાય છે. શું કામ? પિત્ત બહાર નથી આવી શકતો એટલે પેટમાં ભરાવા માંડે છે, પેટમાં આફરો ચડવા માંડે છે અને એને કારણે એ પિત્ત લોહીમાં પ્રસરે છે, જેને કારણે લોહીમાં પિત્ત વધી જવાથી એલર્જીના પ્રોબ્લેમ્સ વધી જતા હોય છે. હવે આ તો કેવી વાત થઈ? ગોળી લઈને પિત્તને દબાવવાની વાત થઈ. એટલે કેવું? આપણે દૂધને જે છે ઉભરો આવવાનું રોકી નથી શકતા, પણ
ઉપર ઢાંકણું ઢાંકીને દબાવવા માટે પ્રયત્ન કરીએ છીએ, ક્યાં સુધી ચાલશે? અને અધૂરામાં પૂરું આ એસિડિટીની ગોળીઓ જે છે એ આપણા હાડકામાંથી કેલ્શિયમને ઓછું કરે છે, પાચન તંત્ર નબળું પાડે છે અને કિડની ઉપર પણ અસર કરે છે. આના માટેના અનેક પ્રકારના રિસર્ચ તમે વાંચી શકો છો, નેટ ઉપર અવેલેબલ છે. હવે આ એસિડિટીની ગોળીઓ ધીરે ધીરે જે છે એ તમારા એસિડને સાવ બ્લોક કરી દે તો ખાધેલો ખોરાક પચતો નથી, જેને કારણે પછી આપણે વિટામિન B12, વિટામિન Dની ડેફિશિયન્સીસ પણ જોવા મળે છે. એટલે આપણે એવું વિચારીએ છીએ કે આપણે તો બધું સારું ખાઈએ છીએ, તોય આપણે પોષણ મળતું કેમ નથી, આપણા વિટામિન B12 કેમ નથી વધતું, વિટામિન D કેમ નથી વધતા? એનું કારણ છે આ ગોળીઓ એનું એબ્સોર્પ્શન ઘટાડે છે, એનું પાચન પણ ઘટાડી દે છે. એટલે લાંબા ગાળે એસિડિટીની ગોળીઓ ખાવી અતિશય જોખમી છે. તો આનો ઉપાય શું કરવો જોઈએ? મિત્રો, આયુર્વેદમાં અનેક પ્રકારના ઉપાય કયા છે, જેને આપણે 3 કેટેગરીમાં વિભાજિત કરી શકીએ છીએ. સૌથી પહેલો તો જે ઉપાય તમે ઘરમેળે કરી શકો એ જણાવો. એનાથી પહેલાં મારે એ કહેવાની જરૂર છે કે આમાં પંચકર્મ સારવારની જરૂર હોય છે. ઉર્ધ્વક અમ્લપિત્ત નામના રોગમાં પંચકર્મની વમન ક્રિયા ખૂબ સારું કામ આપે છે. વમન કર્મની સાથે બસ્તી કર્મ કરાવવામાં આવે તો જે પિત્ત અતિશય બને છે એ પિત્ત ઉલટી વાટે બહાર કાઢી નાખવામાં આવે છે. સાથે સાથે શરીરમાં એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે કે વારે વારે આ પિત્ત ન બને. આ પિત્ત જેટલું લોહીમાં પ્રસરે, શરીરમાં ફેલાતું જાય એટલું નુકસાન વધુ કરતું જાય છે. એટલે વમન ક્રિયા દ્વારા શરીરમાંથી અને લોહીમાંથી પિત્તને દૂર કરીએ. એના પછી બીજા સ્ટેપમાં આવે છે ઓસડિયા. હવે આ ઓસડિયામાં અનેક પ્રકારના ઔષધોનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે શુદ્ધશેખર રસ છે, અવિપતિકર ચૂર્ણ છે, શંખવટી છે, શંખ ભસ્મ છે. આવા અનેક પ્રકારના ઓસડિયાનો ઉપયોગ તો આપણે કરીએ છીએ, પણ જે નિષ્ણાત આયુર્વેદ ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ લેવા જોઈએ. પણ અમુક ઓસડિયા એવા છે કે તમે ઘરે પણ લઈ શકો છો. એમાં ખાસ આજે હું તમને એક ઓસડિયા વિશે માહિતી આપીશ. એ ઓસડિયું છે હરડે અને આમળા. મિત્રો, હરડે અને આમળા એટલા બધા આયુર્વેદના મેજિકલ ઔષધિ છે કે જે અમ્લપિત્તના રોગમાં ખૂબ સારું કામ આપે છે. કઈ રીતે ઉપયોગ કરી શકાય? અડધી ચમચી હરડેનો પાવડર, અડધી ચમચી સાકર અને ઉપર કાળી દ્રાક્ષ. આ તમારે જમ્યા પછી રોજ નિયમિત રૂપે લેવા જોઈએ. એની સાથે જ રાત્રે સૂતી વખતે અથવા તો સવારે નરણા આમળાનો ઉપયોગ કરી શકાય. આમળા જે છે એના ચૂર્ણ સ્વરૂપે તમે લઈ શકો અથવા તો એનો તાજા આમળાનો રસ પણ લઈ શકો. હવે તમને એમ થશે, સાહેબ આમળા તો ખાટા હોય, પિત્ત ખાટું થઈ ગયું છે, તો ઉપયોગ કરી શકાય? હા, આમળા જે છે એ પાચનને સુધારનારા છે. હા, આમળાની તાસીર એવી છે કે જો રસ રૂપે લેવામાં આવે તો થોડોક ભારે પડી શકે છે. એવું લાગે તમે આમળાને ચૂર્ણ સ્વરૂપે પણ લઈ શકો છો. સવારના નરણા કોઠે અડધી ચમચી આમળાનું ચૂર્ણ નવશેકા ગરમ પાણીમાં ઘોળીને પીવાથી પિત્ત દોષ શાંત થાય છે. હવે જે લોકોને ભૂખ અતિશય વધારે લાગતી હોય એ લોકોએ ગાયના ઘી સાથે આમળાનું સેવન કરી શકે. એનાથી પણ વધારે ભૂખ લાગતી હોય તો માત્ર ગાયનું ઘી અને જેઠી મધનો ઉપયોગ પણ કરી શકાય. આ બધા જ કેટેગરીમાં તમારે એ જોવું જોઈએ કે તમને ભૂખ કેવી લાગે છે. મોટે ભાગે 3 પ્રકારના ઔષધિ તમે ઘરે લઈ શકો. સૌથી પહેલું તો ઉકાળેલું ધાણાવાળું પાણી, જેને ધાન્યક હિમ કહેવામાં આવે છે, ધાન્યક સિદ્ધ જલ કહેવામાં આવે છે. આ બધા જ પ્રકારના મારા વિડીયોઝમાં મેં જણાવેલું છે. બીજા નંબરે તમે હરડે અને આમળાનો ઉપયોગ કરી શકો જમ્યા પછી, ભૂખ્યા પેટે, તમારી પ્રકૃતિ અનુસાર. અને હરડે અને આમળાનો ઉપયોગ કેમ કરો મેં હમણાં જ તમને જણાવ્યું. ત્રીજા નંબરે જો તમને અતિશય ભૂખ લાગતી હોય, પેટમાં અતિશય બળતરા થતી હોય તો તમે જેઠી મધ, આમળા અને શતાવરીનો પાવડર પણ જમ્યાથી પહેલાં લઈ શકો છો. આ રોગમાં ગાયના ઘીનું સેવન તમારી પાચન શક્તિ પ્રમાણે જરૂર કરવું જોઈએ. ત્રીજી અગત્યની વાત, નિયમિત રૂપથી તમારે ભોજન પચે એવો સુપાચ્ય ખોરાક લેવો જોઈએ. ખોરાકમાં તીખું, અતિશય તળેલી વસ્તુઓ, બેકરી પ્રોડક્ટ્સ, રાત્રે મોડા જમવું, આ બધું જ ટાળવું જોઈએ. રાત્રે વહેલા જમવું જોઈએ અને જમવા અને રાતના સૂવા વચ્ચે ઓછામાં ઓછો 2 કલાકનો ગેપ રાખવો જોઈએ. સવારે ભૂખ્યા પેટે વોકિંગ અને સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. બપોરે સૂવું ન જોઈએ અને બહારના ફાસ્ટ ફૂડથી માંડીને પડીકાઓ સદંતર બંધ કરી દેવા જોઈએ. મિત્રો, આ 3 વ્યવહારો ઉકેલ મેં તમને બતાવ્યા, જેમાંથી બીજો અને ત્રીજો નિયમ તમારા માટે ખૂબ ઉપયોગી રહેશે. આ પ્રકારના ઔષધિ તમે વાપરશો તો તમને અમ્લપિત્ત નામના રોગમાં ખૂબ સારો ફાયદો પણ થશે. તમે એસિડિટીની ગોળી આરામથી બંધ પણ કરી શકશો. અને હા, જો તમને લાંબા સમયથી પરેશાન હો, સતત ગોળીઓ લેવી જ પડતી હોય, એન્ડોસ્કોપી વારંવાર કરાવવી પડતી હોય છતાં રિઝલ્ટ ન મળતું હોય, તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે રૂબરૂ, ઓફલાઈન અને ઓનલાઈન ટીમ દ્વારા તમારી ચિકિત્સા માટે સતત તત્પર રહેતા હોઈએ છીએ. અને તમને ચેક કર્યા પછી અમે એ પણ નક્કી કરી શકીએ છીએ કે તમને પંચકર્મની કેવી આવશ્યકતા છે. એટલે મારી તમને નમ્ર વિનંતી છે કે એસિડિટીને માત્ર સામાન્ય એસિડિટી ગણીને ઇગ્નોર ન કરતા. એસિડિટી બહુ વધે ત્યારે ખરેખર પેટમાં ચાંદા પડી જતા હોય છે, અન્નનળી અને હોજરીમાં પણ ચાંદા પડી જતા હોય છે. અને આ ભયંકર રોગને માત્ર એન્ટાસિડના સહારે ન મૂકવા કરતાં એને આયુર્વેદના સહારે લેવાથી, આયુર્વેદના ઔષધિયા અને આયુર્વેદના નિયમોનું પાલન કરવાથી જળમૂળથી મટાવી શકાય છે. મિત્રો, મારો આ વિડીયો એવા લોકો સુધી ખાસ શેર કરજો કે જે લોકો એન્ટાસિડ વગર ચલાવી નથી શકતા અને એમને સતત પ્રોબ્લેમ રહે છે. આશા રાખું છું આ વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો હશે. તમારા જે કંઈ પણ પ્રશ્નો હોય મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો. જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદ.